થરાદના લોકોની માંગ વર્ષો પછી થશે પૂર્ણ। હવે થરાદના લોકોને મળશે હોસ્પિટલ। બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો છે। જિલ્લાના સરહદીય વિસ્તાર થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર સહિતના વિસ્તારોના લોકોને આરોગ્યની સુવિધાઓને લઈ જિલ્લા મથક પાલનપુરના ધક્કા ખાવા મજબૂર હતા અને તેને જ કારણે છેલ્લા કેટલાય વર્ષોથી થરાદ સહિત આસપાસના વિસ્તારના લોકોની માંગ હતી કે થરાદમાં મોટી હોસ્પિટલ બને। જો કે છેલ્લા 25 વર્ષથી લોકો દ્વારા કરવામાં આવતી માંગ હવે છેક સરકારના કાન સુધી પહોંચી છે અને લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસોની વાર છે ત્યારે હવે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જે મેં તાલુકાની વાત કરી ત્યાં આગળ આરોગ્યની વ્યવસ્થાઓ છે, પણ ટર્શરી કેરની વ્યવસ્થાઓ માટે અહીંયા બનાસકાંઠામાં બનાસ મેડિકલ કોલેજ, બનાસ ડેરી સંચાલિત સાથે ગયા વર્ષે જ આપણે ડીસાની અંદર જિલ્લાની હોસ્પિટલ આપી અને આજે અહીંયા જે ખાતમુહૂર્ત થયું જિલ્લા કક્ષાની હોસ્પિટલ થરાદ મુકામે થયું છે અત્યાધુનિક સગવડો સાથે। એટલે ટર્શરી કેર સુધીની સગવડો અને સારા એવા મહેકમ સાથે કે જેની અંદર સુપર સ્પેશિયાલિસ્ટ હોય એની સાથેની આ હોસ્પિટલ આવતા સમયની અંદર આ મેં કહ્યું એ સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદ સમાન પુરવાર થવાની। 54.16 કરોડના ખર્ચે બનશે જિલ્લા હોસ્પિટલ। હોસ્પિટલમાં આઈસીયુની હશે સુવિધા। 3 માળની હોસ્પિટલમાં હશે 150 બેડની સુવિધા। ભલે વર્ષો પછી સરકાર જાગી છે, પરંતુ હોસ્પિટલ બનશે તો સારવાર માટે રજળપાટ નહીં કરવો પડે તેની ખુશી અત્યારથી જ લોકોના ચહેરા પર છલકાતી જોવા મળી રહી છે। આજે અમારે થરાદમાં એક સોનાનો સૂરજ ઉગ્યો છે। અમારે હોસ્પિટલ અત્યારે 15-20 વર્ષથી અમારી માંગણી હતી। આજે અમારે થરાદ તાલુકાની નહીં પણ આજુબાજુના તાલુકા થરાદ, વાવ, ધાનેરા, રાજસ્થાન હોય ને બધાની અમારે આજે માંગણી સંતોષી છે। જે બદલ હું ઋષિકેશ મંત્રી સાહેબ અને આપણા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો, આપણા સાંસદ પરબતભાઈ પટેલ સાહેબનો અને આપણા મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। 25 વર્ષે સરકાર જાગી છે અને લોકોની તકલીફો દેખાઈ હોય તેવું લાગે છે ત્યારે આશા રાખીએ કે પાયો નખાયા બાદ હવે હોસ્પિટલનું કામ પૂરું થવામાં 25 વર્ષનો સરકારને સમય નહીં લાગે। મોગજી ચૌધરી, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।